નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. વર્ષ 2026-27ના બજેટ મુદ્દે યોજાયેલી સામાન્ય સભામાં સભ્યો વચ્ચે ભારે વિરોધ જોવા મળ્યો હતો. અપક્ષ અને કોંગ્રેસના સભ્યોએ બજેટ સામે કડક વિરોધ નોંધાવ્યો હતો. મહત્વની વાત તો એ છે કે દેવગઢ બારિયા નગરપાલિકાનું બજેટ પ્રથમવાર નામંજૂર થયું છે. સભ્યો દ્વારા પાલિકાના વહીવટ અને વિકાસ કાર્યો અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ખાસ કરીને ખાનગી સોસાયટીમાં પાલિકાના ખર્ચે સુવિધાઓ અપનાવવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. આ ઉપરાંત પાલિકાના કર્મચારીઓના પગાર અને કોન્ટ્રાક્ટરોના બિલની ચૂકવણી અંગે પણ સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ સમગ્ર વિવાદ વચ્ચે નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ ભરતભાઈ કલાલ સામે ફરી અસંતોષના એધાન જોવા મળ્યા છે. આજરોજ જે સામાન્ય સભા યોજાઈ એમાં ટોટલ 10 એજન્ડાઓમાં મુદ્દાઓ હતા. એમાં સૌથી મોટો મુદ્દો હતો બજેટ નામંજૂર કરવામાં આવ્યું છે, જેમાં નામંજૂરમાં 16 સભ્યોએ અસંમતિ દર્શાવી છે અને ભારતીય જનતા પાર્ટીના 7 કાઉન્સિલર અને એક બીજા કોંગ્રેસના અલીબેન ચાંદાએ સંમતિ દર્શાવેલ છે. આમ નામંજૂર થતાં આવનાર સમયમાં પ્રાથમિક સુવિધા દેવગઢ બારિયા વિકાસના કામ સાથે પ્રાથમિક સુવિધાઓ પણ હંમેશા માટે જ્યાં સુધીનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બંધ થઈ જશે અને તેની જવાબદારી એકલી નગરપાલિકા પ્રમુખની રહેતી નથી. સભાખંડમાં જેટલા બી સભ્યો હોય એમની હોય છે, કારણ કે એમના બધાના સાથ અને સહકારથી જ આ વસ્તુ શક્ય હોય છે અને એમની પ્રાથમિક જવાબદારીમાં આવે કે તમે બી લોકોના મતોથી જીત્યા છો, લોકોએ તમને જીતાડ્યા છે, તો એ કોઈ પણ પ્રાથમિક સુવિધા કે વિકાસના કામોથી વંચિત ન રહી જાય. શું રાખો? ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ, નગરપાલિકા પ્રમુખ દેવગઢ બારિયા. દેવગઢ બારિયા નગરપાલિકાની સામાન્ય સભા 10:45ના રોજ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ કલાલના અધ્યક્ષસ્થાને યોજાઈ. એમાં અમો લોકોએ અસહમતિ દર્શાવી છે. ગામના જે મુદ્દાઓ હતા, મુખ્ય મુદ્દાઓ, એની અંદર કેમ કે ભાઈ નથી પ્રજાજનોને પાયાની જરૂરિયાત મળતી, નથી પાણીની સુવિધા મળતી, નથી સફાઈની સુવિધા મળતી કે નથી લાઇટની સુવિધા મળતી. એમાં પ્રજાજનોના ટેક્સનો દુરુપયોગ થઈ રહ્યો છે અને પ્રજાને ઘોર અન્યાય થઈ રહ્યો છે. એના માટે અમે અમારી અસંમતિ આજે દર્શાવી છે. અમે એવું વિચારીએ છીએ કે નગરપાલિકાના સદસ્યો નગરપાલિકા ચલાવે છે કે નગરપાલિકાના કર્મચારીઓ નગરપાલિકા ચલાવે છે, એ અમને સમજણ પડતી નથી. પ્રજા ટેક્સ ચૂકવે છે, એની સામે સુવિધા આપે, પ્રજાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, લાઇટની સુવિધા મળે. પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે. નગરપાલિકાના અમારા લઘુમતી વિસ્તારની અંદર પાયાની જરૂરિયાતો છે, જે સફાઈ થવી જોઈએ રેગ્યુલર, એ પણ નથી થતી. ડોર ટુ ડોર જે લોકો કામગીરી કરે છે એ પણ યોગ્ય પ્રમાણમાં કામગીરી નથી કરતા. એના માટે અમે સંમતિ દર્શાવી છે. બીજું કે રેટિયા પોલની અંદર આજે છેલ્લા 1.5-2 મહિનાથી જે ખાડો પડેલો છે એને પૂરવા માટે અમે વારંવાર રજૂઆત કરી છે. તે છતાં પણ તંત્રની ઘોર ઉદાસીનતા છે. એ કેમ છે એમને સમજણ નથી પડતી. અમારા પ્રજાજનોને ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ. આજે દેવગઢ બારિયા નગરપાલિકાની સામાન્ય સભા અધ્યક્ષ ધર્મેશભાઈ કલાલના પ્રમુખ સ્થાને મળી, જેમાં સ્વભંડોળમાંથી લગભગ 28 લાખ રૂપિયા જેવી માથું પર રકમ જેને ખોટી જગ્યાએ વાપરી અને દુર્વ્યય કરેલ છે. જે ખરેખર કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓના આજ દિન સુધી પગાર નથી થયો, એ આ સ્વભંડોળમાંથી પગાર થવો જોઈતો હતો, પણ તે પગાર નથી કર્યો. તેની જગ્યાએ પ્રમુખશ્રીએ પોતાની મનસ્વી રીતે આ પૈસા રાત્રિ સફાઈ, નગર જાણે છે રાત્રિ સફાઈ ક્યાં થાય છે. લગભગ 70% વિસ્તારમાં રાત્રિ સફાઈ થતી નથી અને દેવગઢ બારિયામાં ભૂગર્ભ ગટર પાછળ પણ માતબર 8 થી 9 લાખ રૂપિયા ખર્ચ કરેલ છે એના ઇજારદારને ભૂગર્ભ ગટર રિપેરિંગના. તો આ ખોટા દુર્વ્યય પૈસાનો કરી અને બીજી બાજુ કે હોળીનો અત્યારે તહેવાર હોય અને તે દરમિયાનમાં સફાઈ કર્મચારીઓને પગારની જરૂર હોય, પૈસાની જરૂર હોય, તેવા સંજોગોમાં આજ સુધી એમનો પગાર નથી કર્યો. એ અયોગ્ય છે. તેટલા માટે જ બહુમતી સભ્યોએ આજે જે સામાન્ય સભા હતી એના તમામ મુદ્દાઓનો વિરોધ કરી અને બજેટ સુદ્ધાને નામંજૂર કરેલ છે. વિશ્વાસ ગુમાવેલ છે પ્રમુખે સભ્યોનો, બહુમતી સભ્યોનો વિશ્વાસ ગુમાવેલ છે. આજે ગામની પરિસ્થિતિ નરકાગાર સમાન છે. લાઇટો સમયે થતી નથી, દિવસ દરમિયાન લાઇટો ચાલુ રહે છે, પાણીના લીકેજિંગના પ્રોબ્લેમો છે, રસ્તાઓ ઉબડ ખાબડ છે. ત્યારે પ્રમુખશ્રીએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપી દેવું જોઈએ તેવું હાલ ગામમાં ચર્ચા રહ્યું છે.